નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 125થી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયોઝ આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો આપ એકી સાથે જોઈ શકશો. જોઈએ હવે વિગતો. હા, હવે મિત્રો આ પણ મુદ્દો આર્ટિકલ્સ અંગેનો છે અને પરીક્ષા માટે આઈએમપી કહી શકાય એવો મુદ્દો છે, કારણ કે આમાંથી કેટલાક શબ્દો અથવા આને લગતા વાક્યો પરીક્ષામાં પૂછાય છે. ડિસીઝ, રોગોના નામ આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. નંબર 1 આ પહેલો મુદ્દો છે, એ તમે ધ્યાનમાં રાખો. પરંતુ 4 શબ્દો એવા છે કે જે અપવાદરૂપ છે. ધ પ્લેગ, ફ્લૂ, મિઝલ્સ એન્ડ મમ્સ. આ 4 જે રોગો છે તે પ્લે, ફ્લૂ એક પ્રકારનો તાવ છે, મિઝલ્સ જેને આપણે ઓળી કહીશું, અને મમ્સ ગાલ પચોડ્યું. તો આ જે 4 છે એની આગળ ધ આવે છે, એટલે આ જે મુદ્દો છે એ પરીક્ષા માટે આઈએમપી છે. એ વસ્તુ મિત્રો તમે ધ્યાનમાં રાખો કે જે નિયમના અપવાદો હોય એવું પરીક્ષામાં વધારે પૂછાતું હોય છે. રોગો આગળ ધ આર્ટિકલ ના આવે, પણ આ 4 જે રોગો છે એની આગળ ધ આર્ટિકલ આવે છે. ધી એડ્સ ઇઝ અ ફેટલ ડિસીઝ, તો આ ખોટું છે, કારણ કે એડ્સની આગળ કોઈ આર્ટિકલ ના આવે. તો એડ્સ ઇઝ અ ફેટલ ડિસીઝ આ સાચું થશે. હી ડાઈડ ઓફ પ્લેગ, તો આ ખોટું છે, કારણ કે પ્લેગની આગળ તો ધ આર્ટિકલ આવે છે. હી ડાઈડ ઓફ ધ પ્લેગ આ સાચું થશે. રાઈટ. હા, એના પછીનો મુદ્દો આ પણ આર્ટિકલ્સ અંગેનો મુદ્દો છે. રાઈટ. મિત્રો, આર્ટિકલનો ઉપયોગની સાથે સાથે આર્ટિકલ કયો ના આવે એ પણ તમારે જાણવું જરૂર છે. ડિરેક્શન્સ, દિશાઓ દર્શાવતા નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જે દિશાઓ છે એની આગળ શું આવશે? ધ આર્ટિકલ. પરંતુ જો કોઈ સ્થળનું નામ કોઈ દિશાઓના નામથી શરૂ થતું હોય તો તેની પહેલાં ધનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે વાક્યો છે જોઈએ. કન્યાકુમારી ઇઝ ઇન સાઉથ, તો આ ખોટું છે. કેમ ખોટું છે? દિશા છે એટલે એની આગળ ધ આર્ટિકલ આવશે. કન્યાકુમારી ઇઝ ઇન ધ સાઉથ. રાઈટ. આ મુદ્દો ધ્યાનમાં રાખો. ધ નોર્થ કોરિયા ઇઝ અ ડેવલપ્ડ કન્ટ્રી. હા, તો અહીંયા દેશનું નામ છે. રાઈટ. નોર્થ અહીંયા સ્થળના નામ માટે વપરાયું છે, તો ત્યાં આર્ટિકલ નહીં આવે. નોર્થ કોરિયા ઇઝ અ ડેવલપ્ડ કન્ટ્રી. વ્યાકરણની તૈયારી માટે અમારા 2 ખૂબ મહત્વના પુસ્તકો છે. અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી અંગેનું છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે.